મહત્વના સમાચાર દિયોદરથી મળી રહ્યા છે। દિયોદરના ઓગળજી મેળામાં જૂની અદાવતમાં રાખી યુવાન પર હિચકારો હુમલો કરાયો છે। મેળામાં યુવાન પર હુમલો થતાં દોડધામ મચી જવા પામી છે। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો દિયોદરના ઓગળપુરા ઓગળથાળી મંદિર ખાતેથી જે મેળામાં તેરવડા ગામનો યુવાન આવ્યો હતો અને ઓગળપુરા અને તેરવડા ગામના ઈસમોના ટોળાએ યુવાન પર હુમલો કર્યો છે। 10 થી 12 લોકોએ તીક્ષ્ણ પદાર્થ વડે હુમલો કરતા યુવાનના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે દિયોદરના રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે। જૂની અદાવતમાં હુમલો કરાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાથી વધુ સારવાર અર્થે પાટણના ધારપુર ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। દિયોદરના ઓગળજી મહારાજના મેળામાં જૂની અદાવત રાખી હિચકારો હુમલો, એકને ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ધારપુર ખસેડાયો। દિયોદર તાલુકાના ઓગળજી મહારાજના ભવ્ય મેળામાં દર્શન અર્થે આવેલા એક યુવાન પર અમુક ઈસમોએ જૂની અદાવતમાં હિચકારો હુમલો કરતા યુવાનના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમાં યુવાન તાત્કાલિક સારવાર અર્થે દિયોદરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો કે જે કાંકરેજ તાલુકાના તેરવાડા ગામે રહેતા મુકેશજી સવસીજી ઠાકોર અમાવાસના દિવસે ભવ્ય મેળો હોવાથી દર્શન અર્થે આવ્યો હતો, જેમાં દર્શન કરી પરત ફરતા જૂની અદાવતમાં અમુક 10 થી 12 ઈસમોએ હિચકારો હુમલો કરતા યુવાનના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક દિયોદરના રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। દિયોદર પોલીસે તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। યુવાન પર હુમલો કરનાર તમામ લોકો ભાગી